ધાનેરા ખાતે એક હોસ્પિટલ ગર્ભપાત કરાવતી હોસ્પિટલનું મશીન સીલ કરાયું છે, શું છે આ બાબતમાં? એમાં ગઈકાલે ટીએચઓ દ્વારા આખરે અમને અહેવાલ મળવામાં આવેલ છે. તો ગઈકાલે કોઈ અરજદાર બેન છે જે રિંકલબેનના દ્વારા ટીએચઓ ને અરજી કરવામાં આવેલ હતી કે ભાઈ મંગલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ધાનેરા ખાતે આવી કાર્યવાહી કરવામાં આવેલ છે. તે અંગે ટીએચઓશ્રીને જાણ કરતો ટીએચઓશ્રીએ તાત્કાલિક ટીમ દ્વારા જે તે હોસ્પિટલની તપાસ કરતો પીસીપીએનડીટી એક્ટની ભંગ માલુમ પડેલ હોય તાત્કાલિક ટીએચઓશ્રી દ્વારા જે સોનોગ્રાફી જે હતું મંગલ સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે એ સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવેલ છે. સાહેબ, આ બાબતની કોઈ કાયદાકીય કાર્યવાહી કરેલ છે? એ આગળની કાર્યવાહી હવે કરવામાં આવશે. સાહેબ, કેટલા લોકોના આ ગર્ભપાત કરવામાં આવે છે? એ તો હવે એની તો કોઈ વિગત મળે નહીં. એવી કોઈ વિગત એમને પૂછપરછ કરતો એમને જણાવે છે કે મેં કોઈ આ રીતની કોઈ તપાસ કરેલ નથી. આપના દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે? બસ આગળ જે નિયમ પ્રમાણે જે કાર્યવાહી થશે અમે અહેવાલ છે એ પ્રમાણે કમિટી સમક્ષ મૂકીશું અને કમિટી દ્વારા એનો જે નિર્ણય લેવામાં આવે એ પ્રમાણે આગળ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આપનું નામ અને હોદ્દો? ડૉક્ટર ભરતભાઈ સોલંકી, મુખ્ય જિલ્લા આરોગ્ય